બાબા બીડી પી છે. કવાડા કાઢો દે કોઈ. કેમ મિત્રો જોઈ લો કાંઈ ઘટે. તો મિત્રો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા, અને પાણી બધું સીધું જાય છે હવે કેવડાની બરોબર. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરા ને ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે ફાઇનલી વાડી આવી ગયા છે, અને આજે આપણે છાંટવાની છે સોયાબીનમાં દવા, એટલા માટે આજે આપણે વાડી આવ્યા છે. અને અહીંયા જોઈ શકો છો મિત્રો આપણી મોટર અત્યારે ચાલુ છે, અને હવે આગળ બસ બહાર પાણી કાઢવાનું છે આપણે, કેમ કે હું તમને આગળ જણાવું. અને જોઈ શકો છો મિત્રો આપણે અત્યારે દવાને આપણે જોઈ શકો છો મિત્રો અત્યારે ખોલી રહ્યા છે. તો મિત્રો આ દવા છે, આ 2 બાટલી એ આપણે છાંટવાની છે, અને આ આપણો પંપ છે મિત્રો. હમણાં આપણે ચાલુ કરી દઈએ આપણું કામ દવા છાંટવાનું, અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. એ કેટલી નાખવાની છે? હા પણ નાખો, પાણી કરી દો તમ તારે. તો મિત્રો આપણે દવા છાંટવાનું કામ અત્યારે ચાલુ કરી દઈએ. હાલો, એક બોટલમાંથી દવા નખાઈ ગઈ છે, અને હવે એક આ બાકી છે. આમાંથી કેટલી નાખવાની છે? આમાંથી 100, 2 વાર 50-50 એટલે 100 થઈ જાય ને. મારા પપ્પા નો સાટી શકે દવા, નો સાટી શકો ને તમે? કેમ? એલર્જી છે મિત્રો મારા પપ્પાને, એટલે હવે આપણે હું ને મારો ભાઈ 2 વારા પરથી 1-2 પંપના વારા કરીએ. આજ તો નહીં સટાઈ રહે, કાલે પણ લગભગ આવવું જોઈએ. લઈ લે હવે. મિત્રો જોઈ લો આપણી વાવી છે, 1 નંબર છે ને, ભરીને બાપ માથા ઉદે. હાલો મિત્રો, આપણો પેલો પંપ ભરાણો છે ને, હવે પેલા પંપનો વારો છે મારા ભાઈનો. બીજો પંપ આપણે સાચું મેળાવે તો હાલો તમને ત્યાં જઈને પણ બતાવીએ ક્યાંથી આપણે શરૂ કરવાનું છે. મિત્રો પહેલી વાર દવા છાંટે, મેં આના પહેલા કોઈ દી દવા નથી છાંટી પંપ લઈને. આજે આપણો પહેલી વાર દવા છાંટવાના છે, જોઈએ કેવો અનુભવ રહી છે, કેમ કે આપણે કોઈ દી દવા છાંટી નથી. અને હવે આપણે બધું કામ કરવાનું છે ખેતરમાં મિત્રો, દવાથી લઈને માંડીને જે પણ ખેતરનું કામ આવે બધું. હવે ક્યાંથી શરૂ કરી જોઈએ હમણાં, અને 1-2 દિવસમાં આપણે ખાતર નાખી દઈશું. હાલો મિત્રો, ફાઇનલી અહીંથી શરૂઆત કરીએ. મિત્રો પવન પણ 1 નંબર આવ્યો ભાઈ, કઈ ઘટે જ નહીં. હાલો મિત્રો, દવા છાંટવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો મિત્રો. આ ખડની દવા છે, સોયાબીનમાં ખડની દવા જ મારવાની. હા જોઈ લો મિત્રો, બીડી પી છે. કવાડા કાઢો દે કોઈ. કેમ મિત્રો જોઈ લો કાંઈ ઘટે. મિત્રો આપણી દવા છટાઈ રહી છે અત્યારે, જોઈ શકો છો તમે. ખડ થોડું મિત્રો વધી ગયું છે, એના હિસાબે છાંટી દઈએ આપણે દવા.
તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ભૂંગળા કાઢવા માટે, કેમ કે આપણા ભૂંગળા અત્યારે બેઠા છે તો કાઢ લઈએ. ભૂંગળા ફિટ કરવા પડીએ ને પાઇપમાંથી પાણી બારું મોટર ચાલુ કરીને બારું પાણી કાઢવું પડે. આ જોઈ શકો છો તમે, આપણે અત્યારે દવા છટાઈ રહી છે, કેમ કે ખેતરમાં સામેથી ગારો છે વેસમાંથી, એટલા માટે આપણે અડધું વળામણ જ કર્યું છે, અડધે સુધી જ અત્યારે દવા છટાઈ છે, કેમ કે અત્યારે ફૂલ ગારો અંદર છે, ઓલીપુરની સાઈડમાં ફૂલ ગારો છે, તો હવે પાણીને આપણે બારું કાઢવું પડે. કેમ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે એમ કહેતા બધા કે ભાઈ વરસાદ આવી જાય તો સારું, આવી જાય તો સારું, અને વરસાદ આવ્યો પછી અત્યારે ખેતરમાં પાણી છે તો બધાએ મોટરું ચાલુ કરી છે. અત્યારે 24 કલાક મોટરું ચાલુ છે અને પાણીને વાઇપમાંથી બારું કાઢી રહ્યા છે, એમ કે પાણી બહાર નીકળે તો અત્યારે ખેતર વાવટે એમ છે અને ખેતરમાં થોડોક ગારો ઓછો થાય એમ છે. તો હા હું લેતા બોલો, તો એવું બધું છે મિત્રો અત્યારે, કેમ કે પાણી નીકળે વાયુમાંથી અને તો જ ખેતરું કોરા થાય. ખેતરું કોરા થાય તો જ આપણે થાલમાં હમું થાય, બાકી તો અત્યારે તમે જોઈ જ શકો છો કેવી હાલત છે. જોઈ લો મિત્રો, ભૂંગળા લઈ લીધા છે. હવે આપણે ભૂંગળા અત્યારે ફિટ કરી અને જે વાયુમાં પાણી છે સીધું આપણે બારું કેળામાં કાઢવાનું છે. જેટલું પાણી બારું નીકળે એટલું આપણા ખેતરમાં કોરું થાય છે મિત્રો, એવું બધું સીન છે. અહીંયા બધાની મોટું ચાલુ છે અત્યારે, અમારા આજુબાજુમાં જે પણ ખેતર છે વાયુ છે એ બધી મોટું ચાલુ છે. અમારે એક જ બંધ હતી તો ફાઇનલી અત્યારે અમે પણ ચાલુ કરી દઈએ અને પાણીને કાઢ નાખીએ બારું હમણાં, કેમ કે અત્યારે 24 કલાક ચાલુ રાખશું અને 2-3 દિવસ એક ધારી ચાલુ રાખશું ને તો અહીંયા મિત્રો અમારા ખેતરમાંથી થોડોક ગારો ઓછો થશે. ચાલો ફાઇનલ આપણે ભૂંગળા ફિટ કરી દઈએ. હાલો મિત્રો, તો અત્યારે આપણે ફિટ કરી લઈએ. મિત્રો આ પાણી સીધું છે ને આ કેળામાંથી થઈને બહાર નીકળવાનું છે, જોજો તમે. હા મિત્રો જોઈ લો, એટલું પાણી છે ભાઈ એમાં ભેરું છે, એટલું ખેતરું હેર પાણી છે. ઓલે કહું ઉપાડું આમથી, બીજું બદલાવું લઈ લઉં, બીજું લઈ લઉં. હા મેલ જો ઓલું અંબી દઉં ને, ઓલું પડ્યું તો આમે લઈ જાઉં અને ઓલું ભૂંગળું હાલો હું લેતા આવું ત્યાંથી. હાલો મિત્રો, અહીંયા આપણું ભૂંગળું ફિટ થઈ ગયું છે. હવે બીજું કરી લઈએ હમણાં, અને આપણો એક પંપ પણ સટાઈ ગયો જોઈ શકો છો. હવે બીજો પંપ ભરવાનો છે. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી છે, જોઈ શકો છો. એ નહીં હાલે હો પપ્પા, નહીં હાલે, એ બંધ કરી દેતો પરા ઘડી. તો મિત્રો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા, અને પાણી બધું સીધું જાય છે હવે કેળાની બરાબર. હવે કંઈક આપણા ખેતરું પણ કોરા થાય, વાવટ છે. હવે જવા દઈએ આપણે. વરસાદ એવું વાતાવરણ છે મિત્રો, અત્યારે જોઈ શકો છો. આજે એવું લાગે છે આવશે જ, કેમ કે અત્યારે પણ ડોળ છે મિત્રો અત્યારે વરસાદનો. હા જોઈ શકો છો તમે અત્યારે કેવો અંધારો છે. અહીંયા આપણી દવાનું કામ પણ ચાલુ છે, ના મોટરનું પાણી આપણું ચાલુ છે, આ આપણી દવા પીડી છે. તો મિત્રો અત્યારે ધીમા ધીમા સાટા ચાલુ થયા છે અને આપણી દવાના હજી બસ 2 પંપ જ સટાણા છે, અને અત્યારે વરસાદ પણ ધીમે ધીમે સાટા ચાલુ થયા છે. હવે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે, વરસાદ ન આવે તો સારું. અને મિત્રો આપણે દવા છટાઈ રહી છે, પણ આમાં એક આપણે પ્રોબ્લેમ, એક મેન મોટો પ્રોબ્લેમ આવી ગયો મિત્રો, કેમ કે દવા હવે આખામાં નથી છટાતી, અડધા સુધીમાં જ છટાય એમ છે, કેમ કે એના પછી બહુ ગારો છે તો હાલવામાં થોડી તકલીફ પડી રહી છે મિત્રો. જો આમે તમે જોઈ શકો છો, મારો ભાઈ છે ને એની છે આગળ તમે આવો ને એટલે આગળ છે જાઓ ને તો ત્યાંથી પછી હલાતું નથી હેઠાણિયામાં. આપણે અત્યારે એવું ડિસિઝન લીધું છે કે ભાઈ આપણે જ્યાં સુધી છટાય ત્યાં સુધી છાંટી દઈએ, અને પછી 2 દી પછી પાછું જે બાકી છે એમાં પછી છાંટી દઈશું. એવી રીતનું કર્યું છે, અત્યારે છાંટી રહ્યા છે. અત્યારે વળા પણ કર્યું છે, અડધે સુધી છાંટીએ છીએ, અડધે સુધી, અને અડધા પછી હવે રહેવા દીધું. હવે એ જ્યારે એવું થશે કે ભાઈ હવે અત્યારે હલાય એવું છે તો એ પછી છાંટી દઈશું, પણ આપણે ઉપર જ્યાં સુધી હલાય એમ છે ત્યાં સુધી અત્યારે છાંટી દઈએ. તો હાલો વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને આગળ બતાવું કેટલીક દવા છટાણી કેટલીક છાંટવાની છે એ બધું હું તમને આગળ બતાવું. આ બીજો પંપ હાલી રહ્યો છે આપણો. અને મિત્રો મને દવા છાંટતા નથી આવડતી, તો પણ મેં કીધું કે ભાઈ હું છાંટું દવા, તો મને ના પાડી મારા પપ્પાએ એને, હવે તું રહેવા દે, તો આમ અડધું ભૂલી જાય. મને એવું કીધું આપણે રહેવા દઈએ,
આપણે સાટવાની નથી થતી, મારો ભાઈ સાટી રહ્યો છે એવું લાગશે તો પછી આપણે એક બે કોણ શીખી નાખીએ, એમાં કાંઈ એવું ન હોય, ન આવડે એવું નથી. આપણે આવડે છે, બધુંય ફાવે, આપણે પણ સાટી લેવું એમાં એવું. આપણે જોઈએ, આપણે સાટશું જ, આ એક કોમ તો સાટે જ. આમાં બીજું શું હોય સાટવામાં, જોઈ લો, વોંપ લઈને હાલા જવાનું, બીજું શું હોય આમાં મિત્રો. આ એક વાત છે કે ભાઈ હલાય નહીં આપણે કોઈ દી સાઈડ નહીં, એટલે વજન એમાં બહુ આવે ને ભાઈ, પાણીનો ભરેલો આખો પંપ. તો પણ આપણે ટ્રાય તો મારીશું, વિડીયોમાં નહીં આવું, કેમ કે યાર પછી થોડુંક તમે સમજો યાર, વિડીયોમાં નહીં આવું, આપણે એમ સાટી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો માવો ખાઈને અત્યારે બેઠી ગયો છું અહીંયા, અને બીજું કોઈ મિત્રો પવન પણ જમાવટ છે, લીલા સાયો એકદમ ઝાડવા બાળવા જમાવટ છે, કાંઈ ઘટે જ નહીં. અને આપણી મોટર જોઈ લો અત્યારે ચાલુ છે, ને અહીંયા જોઈ લો પાણી કેટલું ભરાણું છે આપણે માલ બાંધવાની જગ્યામાં, અને એને કેળાને બારો બહાર જાય પાણી, કાંઈ ઘટે જ નહીં, જોઈ લો. તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, આપણે બતાવવું કાંઈ પણ બતાવવા લાગ્યું છે. આવું બધું છે મિત્રો, વાડીનું ધીમે ધીમે કામ ચાલુ થયું છે. આજથી દવા છાંટવાનું, કાલથી પછી હવે કાલે પણ એકથી દવા છાંટવાનું સાથે સમજાડે, પછી આપણે ખાતર નાખવાનું થયું છે. તો એવું બધું હવે નાના મોટું કામ આવતું રહેશે, અને આપણે બ્લોગ બનાવતા રહીશું, તમને બતાવતા રહીશું. નવા આવતા હોય અમારી ચેનલમાં, નવા પહેલી વાર આવ્યા હોય જોવા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, એટલે અમને પણ મજા આવે મારો ભાઈ. અને યાર લાઇક સબસ્ક્રાઈબ કરો તો અમને પણ વિડીયો બનાવવાનું મજા આવે. તો મિત્રો આપણે અહીંથી દવા ચાલુ કરી હતી, જો અહીંથી, અને અહીંથી આવીને એટલું સટાણું છે. તો અડધી સટાવવા આવી છે આપણા ખેતરમાં, અડધી દવા લગભગ હમણાં સટાઈ જશે એક પંપમાં. અને મિત્રો આ વિડીયો આપણે એન્ડ કરીએ, કેમ કે અત્યારે જે પણ આ વિડીયો મેં બનાવ્યો છે અત્યારે હવે હું નિરાંતનું કરીશ એડિટ કરી અને ટ્રાય કરી કે ભાઈ સાંજે 5:30-6 વાગ્યા પહેલાં એને અપલોડ કરી દઉં તમારા માટે થઈને. તો આ વિડીયો અત્યારે અહીંયા એન્ડ કરીએ, હું જલ્દી કરું વિડીયો એડિટ અને પછી અપલોડ કરી દઉં. કે આપણો ટાઈમ છે 4 વાગ્યાનો, પણ હવે હમણાં થોડુંક યાર મોડું થઈ જાય છે વિડીયો અપલોડ કરવામાં, કેમ કે આ બધું આવી રીતનું કામ હોય, અને વિડીયો એડિટ કરીને મારે ટાઈમસર મેળવો પડે, એટલા માટે વિડીયોમાં હું કંઈ બતાવી નથી શકતો. એટલે આપણે એક દિવસનો હવે કાલથી એક દિવસનો ગેપ કરી દઈશું, કેમ કે કાલે હું વિડીયો બનાવી છે, પમદાડે વિડીયો અપલોડ કરી, એટલા માટે આપણે એક દિવસનો ગેપ મળી જાય તો આપણે રાતે નિરાંતથી વિડીયો એડિટ કરી શકીએ. કેમ કે આ દિવસે હું વિડીયો જે પણ બનાવું, હવે રાતે હું અપલોડ કરું 5-6 વાગે, તો અત્યારે મારે એડિટ કરવા માટે ટાઈમ જોઈએ, તો એના માટે થઈને આપણે વિડીયોમાં બતાવવો પડે. એટલા માટે હવે કાલે આપણે એક વિડીયો કાલે અપલોડ કરીએ, જો કે ટાઈમ મળશે તો હું અપલોડ કરી દઈશ, નકર એક વિડીયો કાલનો દિવસ નહીં આવે, પમદાડે વિડીયો હું અપલોડ કરીએ, એટલા માટે આપણે રાતે એડિટ કરવાનો ટાઈમ મળી જાય. અને ફાઇનલ આ વિડીયો આપણે અત્યારે એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય, પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.